નમસ્કાર ફાઇનલી કેમ છો? તો આજે વાત કરવા આવી છું એસબી હિન્દુસ્તાની ટીમની. તો છેલ્લા કેટલા દિવસોથી તેમના વિડીયોઝ નથી આવી રહ્યા, 5 દિવસથી વિડીયોઝ નથી આવી રહ્યા. તેનું મોટામાં મોટું કારણ શું છે એ આપણને જાણવા મળ્યું નથી, પણ આજે વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે ને કાલે સવારે 7 વાગે તેમનો ભાગ આવી જશે, ચોક્કસથી હું કહું છું. તો વાત કરીએ એસબી હિન્દુસ્તાનીની, તો આજથી 7 વર્ષ પહેલાંથી તે લોકો વિડીયોઝ બનાવી રહ્યા છે કોમેડી, અને આજની તારીખમાં તેમના સબસ્ક્રાઈબર 3 મિલિયનથી પણ વધારે છે, એટલે કે 30 લાખ સબસ્ક્રાઈબર છે. અને તે 7 વર્ષથી વિડીયો બનાવે છે, પણ તે લોકો આટલી બધી મોટી ગેપ નથી પાડતા. હોય 2-3 દિવસની ગેપ હોતી, પણ આ તો 5 થી 6 દિવસની ગેપ પાડી રહ્યા છે. એનું મોટામાં મોટું કારણ શું હોઈ શકે? તો વાત કરીએ તેમના પ્રોડક્ટની, તો તે લોકો કામમાં પણ હોઈ શકે, તો એવું પણ બની શકે. અને હમણાં કેટલાક દિવસોથી વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદનું તો મોટું કંઈ કારણ ન હોઈ શકે, કે એનું કારણ છે કે તે લોકો વરસાદના પણ વિડીયોઝ રેગ્યુલર અપલોડ કરતા પહેલાં તો, પણ આજના સમયમાં તે લોકો 5 દિવસ બસમાં ગેપ પાડી અને 5 દિવસ હાલની અંદર ગેપ પાડી છે. અને કાલે સવારે વિડીયો તેમનો ચોક્કસથી આવી જશે. તો આશા કરું છું કે વિડીયો તેમનો કાલે સવારે વહેલો જોવા મળી જાય, કારણ કે આજે હું કેવી રીતે કહી રહ્યો છું કે કાલે સવારે વિડીયો આવે. તો હમણાં એક વાઘુબાની રીલ જોઈ, તો તે લોકો ડ્રેસમાં હતા, એટલે કે વિડીયોનું શૂટિંગ કરતા હોય તો જ ડ્રેસ પહેરે તે લોકો. તો તે ઉપરથી જાણવા મળે છે કે તેમના વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે, અને કાલે સવારે વહેલો તેમનો વિડીયો પડશે ને પડશે જ 100% છે. તો પહેલાં તો આ તમે રીલ જોઈ લો, પછી આપણે વાત કરીએ. શું તમે લગ્ન કર્યા પછી શાંતિથી જીવન જીવવા માંગો છો? હા. એનો કોઈ રસ્તો જ નહીં. રીલ ઉપર જવા દો. તો યાર, હવે તમને લાગ્યું હશે કે તેમના વિડીયોનું શૂટિંગ આજે થઈ જ જશે. તો કાલે સવારે કેટલા લોકો વાટ જોઈને બેઠા છે, તે લોકો આ વિડીયોની અંદર કમેન્ટ કરી દો કે અમે લોકો વાટ જોઈને બેઠા છીએ. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, બધાને જય માતાજી.